જય ગૌ માતા મિત્રો બધાને। જો હવાર में અમે બધું કામ પતાવીને હવે છેલ્લે કપડાં ધોવાનું બાકી રહી ગયું છે કામ, તો હવે એ કામ પૂરું કરી લઈ। કારણ કે અમે છે ને હાથે જ કપડાં ધોઈ છીએ, અમે કાંઈ મશીનમાં કપડાં ધોતા નથી। કારણ કે મશીનમાં પછી જો કપડાં ધોઈ રાખીને તો આપણે તકલીફ પડે। એટલે અત્યારે તો જો કે મશીન બધા ઘરે ઘરે રાખે જ છે, પણ અમે કાંઈ રાખતા નથી। જ્યાં લગી જરૂર નથી ને ત્યાં લગી કાંઈ રાખતા નથી। મશીન લેવું હોય તો એ તો તાત્કાલિક આવી જાય, પણ મને મશીનના કપડાં તો જોવા ગમતા નથી। કારણ કે મશીનના કપડાં કાંઈ વધારે ગમે નહીં, હાથ જેવી કંઈ મજા આવે નહીં। હાથે જેવું કપડું થાય ને એવું મશીનમાં ચોખ્ખું ના થાય। ઘરે ઘરે અટાણે હાથ પગના અને કમરના દુખાવા થઈ ગયા છે, કારણ કે કોઈના હાથે કંઈ કામ કરવું જ નથી, એકાબીજાને દેખાદેખી કરવી છે। ઓલું એમ કે મને મશીન છે તો આપણે મશીન કેમ નથી? આપણે આપણું શરીર ટકાવવા હાટું હાથે કામ કરો એટલે તમારે કોઈ દી જીમમાં જવું પડે નહીં। કારણ કે જેટલું તમે હાથથી કામ કરશો ને એટલું તમારા શરીર માટે ફાયદો છે એમ। પછી સિટીમાં જો અટાણે 2 માણા હોય તો મશીન હોય, 4 જણા હોય તો ઠીક કે વાંધો નહીં, બીજો કઈ સાઈડમાં ધંધો કે કઈ બિઝનેસ કરતા હોય તો કદાચ જરૂર પડતી હોય, પણ 2 માણા હોય ત્યાં મશીનની શું જરૂર હોય? તો બને ત્યાં લગી હાથે મારી બહેનોને વિનંતી છે કે હાથે કપડાં ધોઈ, શરીરમાં તમને કોઈ દુખાવા નહીં થાય। પોતાએ હાથે મારો એટલે તમારે જીમમાં જવાની પણ જરૂર નહીં પડે। જેમ તમારું શરીર ઘસાશે ને તેમ તમારું શરીર નકોર બનશે અને મજબૂત બનશે, અને દુખાવા અહીંથી એ વયા જાય। બે દીક તમને એમ થાય કે દુખે છે પછી કાંઈ દુખશે નહીં। સખત તમે સ્ટ્રગલ કરો ને તો શરીરમાં કાંઈ દુખાવા થાય જ નહીં। પછી આપણે એકાબીજા દેખાદેખીમાં જો મશીન લઈ લઈ કે ભાઈ ઓની ઘરે મશીન છે તો મારે કેમ નહીં, પણ એવી વાતમાં ન રહેવાય। કારણ કે શરીર આપણું છે, બીજાના શરીર દુખતા હોય તો એના શરીર દુખતા હોય તો એ મશીન લે। આપણે કાંઈ શરીરમાં કાંઈ પ્રોબ્લેમ નથી તો આપણે શું કામ મશીન લેવા જોઈએ? થોડીક મહેનત કરો તો કોઈને બેનું દીકરીઓને જીમમાં જવાની જરૂર નહીં પડે।